ગુજરાતમાં અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ ઓપન કરીએ ને તો ચારે બાજુ બગડાટી અને વિવાદો. ધીમે ધીમે યુટ્યુબ અને રીલ્સને કોન્ટ્રોવર્સીનો ચેપ લાગ્યો હોય તેમ લોક ડાયરાના સ્ટેજને પણ લાગ્યો હોય તેવું લાગે છે. જીવનના ગણતરની ગંગા હતા એ લોક ડાયરાઓ, અને આજે બાકા ઝીકીને બગડાટીની વાતોમાં જ ચાલુ થાય છે અને પૂરા થાય છે. લોક ડાયરાના ઇતિહાસ આપણે જોઈએ ને તો પહેલાના જમાનામાં ડાયરાઓ આખી રાત બેસી રહીએ ને તેવા સાંભળવા આપણને ગમતા. ઈ ખમીરી, શૌર્ય, રુદન, હાસ્ય, શૃંગાર, માન અને મોભાની વાતો થતી. સાહિત્યકારો એવા હતા કે જે કાગદાદ, મેઘાણી જેવા મોરલાઓની વીણેલી, લખેલી અને ચૂનેલી ગાયેલી લોક વાર્તાઓ લોકોને હૈયે પહોંચાડતા. એક કલાકાર કોને કહેવાય કે જેનામાંથી સમાજને કંઈક પ્રાપ્ત થાય? એક કલાકાર પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હોય છે. એવી અપેક્ષા હોય છે કે આ કંઈક સારું બોલશે. ડાયરાની કથાઓએ સમાજને હંમેશા એક નવી ઉર્જા અને નિખારવાનો પ્રયત્ન કર્યો છે. સમાજમાં સમાજના જ ઓરિજિનલ ભાવો ફરીથી જગાડવા અને બૂસ્ટ કરવાનું કામ કર્યું છે. અને આજે આપણે જોઈએ ને તો વ્યક્તિગત ઈર્ષા, દુશ્મની, એકબીજાને નીચું દેખાડવાનું કે કોણ જાણે કઈ વાતનો બદલો લેતા હોય એમ સ્ટેજ પર જ એકબીજાને ધમકીઓ આપે, નીચા દેખાડવાના પ્રયાસો કરે છે. હું મોટો, તું નાનો, આવા સ્લોગનો અને ડાયલોગબાજી સિવાય કાંઈ હોતું નથી. વાત અહીં મારી એક જ છે, એ છે કે એક કલાકાર તરીકે કંઈક જવાબદારી હોવી જોઈએ. સમજવું પડે કે 5-25 લાખ લોકો આપણને સાંભળે છે. તમે જે બોલો છો એ જ્ઞાન, એ ભાવ, એ પડઘો પણ એ લોકો ઝીલે છે. શું કામ આવા વિવાદો વચ્ચે આ લોક ડાયરાની લેગેસીને આપણે ઠેસ પહોંચાડવી જોઈએ?